સુરેન્દ્રનગરની અંદર સૌની યોજનાની અંદર પાણી ચોરી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। પાણીની ચોરી કરતા હોવાની ઘટના અત્યારે સુરેન્દ્રનગરના ચૂડામાંથી સામે આવી રહી છે। ચૂડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણી ચોરી થતી હોવાની ઘટના અત્યારે સામે આવી રહી છે। ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ગામનું તળાવ ભરવામાં આવ્યું હોવાની પણ માહિતી મળી રહી છે। તો બીજી તરફ લોકોને એક બાજુ પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાણીની ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ચોડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણીની ચોરી કરવામાં આવી છે અને ગામનું તળાવ ભરવામાં આવ્યું હોય તેવું પણ અહીં જાણવા મળી રહ્યું છે। સુરેન્દ્રનગરના ચૂડામાં સૌની યોજનામાંથી પાણી ચોરાયું। ચૂડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણી ચોરી થયા હોવાની ઘટના સામે આવી ચૂકી છે। ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ગામનું સ્વતંત્ર તળાવ છે તેને ભરવામાં આવ્યું છે। તો બીજી તરફ અનેક લોકો છે તેઓ પીવાના પાણી માટે પણ ક્યાંક વલખા મારી રહ્યા છે। પીવાના પાણીના પણ લોકોને ફાંફા પડી રહ્યા છે અને બીજી તરફ આ સૌની યોજનામાંથી પાણી ચોરી થઈ રહી છે, જેને લઈને લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ચૂડામાં સૌની યોજનામાં પાણી ચોરી થયા હોવાની માહિતી મળી રહી છે। ચૂડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણી ચોરી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ત્યાં રહેલું ગામનું તળાવ છે તેને સંપૂર્ણ ભરવામાં આવ્યું છે, ત્યારે હવે બીજી તરફ અનેક લોકો છે જે પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। ઉનાળો શરૂ થતાની સાથે જ આ લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે અને બીજી તરફ સૌની યોજનામાંથી પાણી ચોરી કરી અને ગામનું તળાવ છે તેને ભરવામાં આવી રહ્યું છે, જેને લઈ અને લોકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। તો આ સમગ્ર જે ઘટના છે તે સુરેન્દ્રનગરથી સામે આવી રહી છે। ચૂડા ગામની આ ઘટના છે, ત્યાં ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ગામનું તળાવ છે તેને ભરવામાં આવી રહ્યું છે। તો લોકો બીજી તરફ પાણી માટે વલખા મારી રહ્યા છે તેમનો પ્રશ્ન પણ ખૂબ જ વિકટ બનતું હોય તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। ચૂડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણી ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના ચૂડામાં સૌની યોજનામાં પાણી ચોરી થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ચૂડાના ચોકડીમાં સૌની યોજનામાંથી પાણી ચોરવામાં આવ્યું છે। લોકો દ્વારા પાણીની ચોરી કરવામાં આવે છે। ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ગામનું જે તળાવ છે તેને ભરવામાં આવ્યું છે તેવી પણ માહિતી મળી રહી છે। તો બીજી તરફ અનેક લોકો છે જે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી માટે વલખા મારી રહ્યા છે, તેઓને પીવાના પાણીના પણ ક્યાંક ફાંફા પડી રહ્યા છે અને બીજી તરફ આ જે સૌની યોજના છે તેની અંદરથી પાણી ચોરી કરી અને તળાવ ભરવામાં આવી રહ્યા છે। આ કેટલું યોગ્ય તેવા પ્રશ્નો પણ લોકો દ્વારા ઉઠવા પામી રહ્યા છે અને લોકોમાં પણ આ બધું જોઈ અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, રોષ પણ જોવા મળી રહ્યો છે। ચોકડી ગામમાં પાણી ચોરી કરી અને ગામનું તળાવ ભરવામાં આવ્યું છે। લોકો પાણી માટે વલખા મારતા હોય છે ત્યારે અહીં તળાવ ભરવામાં આવી રહ્યા છે।